પાનોલ મુકામે શ્રીમદ ભગવદ્ ગીતા જ્ઞાન મહાયજ્ઞનું સમાપન. પરમ પૂજ્ય સદગુરુ સ્વામી રામસુખદાસજી મહારાજ રચિત સાધક સંજીવની અંતર્ગત ગીતોપસનિધ સત્સંગ કથાનું 9 દિવસીય આયોજન પ્રયાગ કોલેજ પાનોલના પરિસરમાં કરવામાં આવેલ, જેના વક્તા તરીકે મૂળ શ્યામનગર અને હાલમાં નરોડા સ્થિત શિક્ષણ સાથે સંકળાયેલ એવા ચિંતક અને અધ્યાત્મનો બહોળો અનુભવ ધરાવનાર અધ્યાપક શ્રી ગૌતમભાઈ ઉર્ફે ગૌતમ મહારાજના શ્રીમુખેથી સંગીતના સથવારે મધુરવાણી 9 દિવસ સુધી ખૂબ જ મોટી સંખ્યામાં હરિભક્તોએ લાભ લીધો. કથાના યજમાન તરીકે પાનોલની આજુબાજુના 10 ગામડાઓના ભાઈ બહેનો હતા. પોથીયાત્રા નિવૃત્ત પ્રિન્સિપાલ શ્રી ભરતભાઈ રામજીભાઈ પટેલના ઘરેથી કાઢેલ. કથાને સફળ બનાવવા માટે બેચરભાઈ પટેલ, અમૃતભાઈ પટેલ, પ્રાથમિક શિક્ષક શ્રી ભરતભાઈ પટેલ, ચંદ્રકાંતભાઈ વ્યાસ, પ્રવીણભાઈ રાજુભાઈ તથા પાનોલના વિનુભાઈ પટેલની આખી ટીમે ખૂબ જ મહેનત કરી હતી. કથા દરમિયાન વસાઈ ભોલેશ્વર આશ્રમના શ્યામસુંદર મહારાજ, સોહમપુરી મહારાજ, શનિદેવ મંદિર ઈડરના મહંત મહાકાલગીરી તથા શ્યામનગરથી સામળદાદા જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્માના પૂર્વ પ્રિન્સિપાલ સુરેશભાઈ પટેલ અને ગિરીશભાઈ પટેલ, રોજંટાથી રમણભાઈ પટેલ, પ્રેમાનંદ શર્માની હાજરી નોંધનીય હતી. કથાના અંતિમ દિવસે સૌ હરિભક્તોને 600 કોપી ભગવદ્ ગીતા તથા સ્વામી રામસુખદાસજી મહારાજ રચિત સાધક સંજીવની પુસ્તિકા અર્પણ કરવામાં આવી. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા.